આજના આપણા ચારેય નાસ્તા એકથી એક ચડિયાતા છે અને બની જશે ઘરમાં જ રહેલી વસ્તુઓથી, જે તમે રાતના જમવામાં આસાનીથી તૈયાર કરી શકો છો. અને હા, 3 તો ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થઈ જશે. તો વરસાદમાં ખાવાની મજા પડી છે એવી આજની પહેલી રેસીપી શરૂ કરીએ. હવે અડધો કપ મગને આપણે એક બોલમાં લઈ લઈશું અને 2 થી 3 વખત પાણીથી ધોઈ અને 3 થી 4 કલાક માટે પલાળીને રાખી દઈશું. અને આ મગને આજે આપણે ફણગાવીને વાપરવાના છીએ. તો પલાળેલા મગને આ રીતે બાંધીને 12 થી 13 કલાક માટે રાખી દીધેલા. તો તમે જોઈ શકો છો કેટલા સરસ આ અંકુરિત થઈ ગયા છે. મારા ઘરમાં તો બાળકો બિલકુલ જ મગ કે પછી આ રીતે અંકુરિત થયેલા મગ ખાવાનું પસંદ નથી કરતા, પણ જ્યારે પણ આ રેસીપી હું બનાવું છું ને તો તે લોકો પેટ ભરીને આ રાતના જમવામાં કે સવારના નાસ્તામાં ખાઈ લે છે. હવે આ મગને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈએ. અને જો મગ અંકુરિત કરવાનો સમય નથી અને ફક્ત પલાળેલા મગમાંથી આ નાસ્તો તૈયાર કરવો હોય તો પલાળેલા મગનું પાણી કાઢી તે મગ તમે વાપરી શકો છો. અને આમાં 3 થી 4 ચમચી જેટલું પાણી નાખી આપણે આ બધી વસ્તુને મિક્સરમાં અધકચરું પીસી લઈશું. એટલે આપણે આની પેસ્ટ તૈયાર નથી કરવાની, આ રીતે દરદરું અને આખું પાખું રાખવાનું છે. આવી રીતે આખા પાખા મગ રાખવાથી નાસ્તો એકદમ જ કુરકુરો તૈયાર થશે. હવે એક મિક્સિંગ બોલમાં આને કાઢી લઈએ. હવે આમાં ઉમેરી દઈએ 3 થી 4 મીડિયમ તીખા મરચાં. 1 ઇંચ આદુને ખમણીને ઉમેરી દઈશું. એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી કટ કરીને ઉમેરી દઈએ. બાઇન્ડિંગ માટે 1/4 કપ ચણાનો લોટ ઉમેરીશું. પછી આગળ જરૂર લાગે તો વધારે એડ કરીશું. નાસ્તાને કુરકુરો બનાવવા માટે 2 ચમચી કોર્નફ્લાવર ઉમેરીશું. આના બદલે ચોખાનો લોટ પણ વાપરી શકો છો. અડધી ચમચી જીરું ઉમેરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી હળદર પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરીશું. તો આ મેં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે. અડધી ચમચી આમચૂર પાવડર ઉમેર્યો છે. આનાથી નાસ્તો ખૂબ જ ચટપટો તૈયાર થાય છે. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને સાથે જ થોડાક લીલા ધાણા ઉમેરી દઈએ. અને હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ. હવે આ બધી વસ્તુને મિક્સ કરીને જોઈશું કે આમાં આપણે વધારે બાઇન્ડિંગની જરૂર છે કે નહીં. અને જો આગળ જરૂર લાગે તો પછી આપણે થોડોક ચણાનો લોટ હજી ઉમેરીશું. તો આ મિક્સ કરતાં આ થોડુંક મિક્સચર ઢીલું લાગી રહ્યું છે, એટલે આપણે આમાં હજી થોડોક ચણાનો લોટ ઉમેરીશું. તો 2 ચમચી ચણાનો લોટ ઉમેર્યો છે. અને હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ. આ રીતે જરૂર પૂરતો જ લોટ એડ કરવાથી આપણો નાસ્તો કુરકુરો તો તૈયાર થશે જ, અને સાથે જ ખાલી ચણાના લોટનો જ સ્વાદ નહીં આવે. હવે આ મિક્સચર તૈયાર છે. તો આમાંથી તમે મનપસંદ શેપનો નાસ્તો તૈયાર કરી શકો છો. તો અત્યારે તો આમાંથી ગોળ ટિક્કી જેવી જ તૈયાર કરી રહી છું. અને આ મિક્સચરને તૈયાર કર્યા પછી આને રેસ્ટ બિલકુલ નથી આપવાનો. આમાંથી આપણે તરત જ નાસ્તો તૈયાર કરી અને તેને ફ્રાય કરી લેવાનો છે. હવે તેલ એકદમ જ સરસ ગરમ થઈ જાય પછી આપણે એક પછી એક આ મગની કટલેટ કે પછી નાસ્તો આમાં ઉમેરતા જઈશું. નાસ્તો ઉમેર્યા પછી 30 સેકન્ડ પછી ફ્લેમને મીડિયમ કરી અને નાસ્તાને પછી આપણે ફેરવતા જઈ બંને બાજુથી ફ્રાય કરી લઈશું. આને થોડોક સોનેરી કલર આવે ત્યાં સુધી ફ્રાય કરશો તો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો આવી રીતે આપણે બધી જ આ કટલેટને તળી લઈશું. તો રાત્રે જ્યારે શાક રોટલી ન બનાવવા હોય તો આવો પ્રોટીનથી ભરેલો આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. આજની આપણી આ નેક્સ્ટ રેસીપી છે કાચા બટેટાના ઢોકળા, જે એટલા બધા ટેસ્ટી અને ક્રિસ્પી તૈયાર થાય છે. અને અંદરથી તો જુઓ કેટલા બધા પોચા અને જાળીદાર છે. આજના આ ઢોકળા બનાવવા માટે આપણે લેવાના છે 2 કાચા બટેટા. આ 2 બટેટાની છાલ આપણે કાઢી લઈએ. તો હવે આપણે આને સમારી લઈએ. તો આપણે આના કોઈ પરફેક્ટ પીસ નથી કરવાના. આના આપણે મોટા મોટા પીસીસ કરી લઈશું આ રીતના. હવે આ બટેટાને આપણે કોઈ પણ બોલમાં કાઢી લઈશું અને તેમાં આપણે પાણી એડ કરી દઈશું, કેમ કે આ નહીતર તરત જ કાળા પડી જશે. તો આને આગળની પ્રોસેસ કરીએ ત્યાં સુધી આમાં પલળવા દઈશું.
હવે અહીંયા લઈ લઈશું મીડિયમ સાઇઝનું ગ્રાઇન્ડિંગ જાર, 1 ઇંચ આદુનો ટુકડો, એક નાનું એકદમ તીખું મરચું છે, સાથે જ એક અહીંયા હું મીડિયમ તીખું મરચું પણ ઉમેરી દઉં છું. હવે આપણે જે બટેટા પલાળીને રાખેલા, તો પાણીમાંથી બટેટાના પીસ કાઢી અને આમાં આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું. અને આમાં એકદમ જ થોડું પાણી ઉમેરી 3-4 ચમચી જેટલું આ બધી જ વસ્તુને પીસી લઈશું અને આની એકદમ જ સરસ પેસ્ટ તૈયાર કરી લઈશું. બટેટાને પીસી લીધા છે અને આ રીતે આપણે આની પેસ્ટ તૈયાર કરી લીધી છે. હવે આમાં ઉમેરી દઈશું 1 કપ સૂજી. તો આમાં તમે સૂજી, રવો કંઈ પણ વાપરી શકો છો. સાથે જ આમાં ઉમેરી દઈશું અડધો કપ દહીં. આ એકદમ જ ખાટું દહીં છે. અને 1 ચમચી પાણી, સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે આ બધી વસ્તુને પીસી લઈએ. જો પછી પીસતી વખતે જરૂર લાગે તો થોડુંક પાણી, 1 કપ જેટલું પાણી ઉમેરીશું, નહીતર નહીં ઉમેરીએ. હવે આપણે આને સરસ રીતે પીસી લીધું છે. તો સૂજી, બટેટા બધું જુઓ કેટલું એકરસ થઈ ગયું છે. હવે બેટરને એક મિક્સિંગ બોલમાં કાઢી લઈએ. હવે બેટર આનાથી વધારે ઢીલું ન હોવું જોઈએ, એટલે તમારે પાણી જરૂર પડે તો જ ઉમેરવું. આ બેટરને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું, એટલે સૂજી સરસ રીતે ફૂલી જશે. તો હવે આપણે આ થાળી તૈયાર કરી લીધી છે. હવે ઢોકળા જેમાં સ્ટીમ કરવાના છે તે પણ આપણે રેડી કરી લઈએ. હવે ઢોકળા સ્ટીમ કરવા માટે અહીંયા હું આ રીતે પેન લેવાની છું. એની અંદર આ કાંઠો મૂકી દીધો છે અને અંદર આપણે પાણી ઉમેરી દઈશું અને આપણે આને ગરમ મૂકી દઈશું. અને એક આવી રીતે નીચવેલા લીંબુનું છોતરું પણ ઉમેરશું, જેથી કરીને કઢાઈમાં કંઈ પણ ડાઘ નહીં પડે. આ ઢોકળાનો સ્વાદ વધારવા માટે આપણે એક વઘાર તૈયાર કરી લઈએ. તેના માટે વઘારિયામાં 3 ચમચી તેલ મૂકીશું. આમાં ઉમેરીશું 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી અડદની દાળ અને સૂકા મરચાં. આને અડધી મિનિટ માટે આ રીતે સાંતળી લઈશું. ગેસને બંધ કરી દઈશું ને આ વઘારને ઉમેરી દઈશું આપણે બેટરમાં. આ વઘાર આમાં એડ કરવાથી આ ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આ ઢોકળાને એકદમ જ સોફ્ટ બનાવવા માટે આપણે આમાં ફ્રૂટ સોલ્ટ એડ કરીશું, એટલે કે ઈનો. હવે ઈનો ન હોય તો તમે બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો. અને ઈનોને એક્ટિવેટ કરવા માટે ઉપરથી આપણે થોડાક ટીપા લીંબુના ઉમેરી દઈશું. આનાથી એક તો ખટાશ પણ સરસ આવશે, કેમ કે આપણે આમાં ઇન્સ્ટન્ટ આથો લાવવાનો છે. આ ફૂલશે પણ બહુ જ સરસ. હવે બેટરને આ થાળીમાં પાથરી દઈએ. હવે આ ઢોકળામાં કાળા મરીનો પાવડર ખૂબ જ સરસ લાગે છે, એટલે તે થોડુંક હું ઉપરથી છાંટી દઈશ. તમારે લાલ મરચું છાંટવું હોય તો તે પણ છાંટી શકો છો. થોડીક કોથમરી પણ નાખી દઈશું. અને હવે આપણે આને સ્ટીમ કરવા મૂકી દઈએ. આમાં આપણે થાળી મૂકી દઈએ. હવે ઢાંકણામાં આ રીતે કોઈ પણ કપડું બાંધી લેવું, કેમ કે વરાળના લીધે જ્યારે ઢાંકણા પર પાણીના ટીપા બાજી જાય છે અને તે ટીપા પછી ઢોકળા પર પડે છે ને, તો ઢોકળા જે ફૂલેલા હોય તે બેસી જાય છે. હવે લગભગ 10 થી 12 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ઢોકળાને ચેક કરી લઈએ. તો જુઓ કેટલા સરસ એકદમ ફૂલાયેલા ઢોકળા બન્યા છે. એક વખત આપણે આને ચેક કરી લઈ ચપ્પુ નાખીને. તો આ રીતે તે ચોખ્ખું જ બહાર આવે છે, એટલે ઢોકળા આપણા બની ગયા છે. અને થાળીને કાઢી લઈએ. હવે આ થોડાક ઠંડા થઈ જાય પછી આપણે આને કટ કરીશું. બાળકોને હંમેશા કંઈક અલગ અલગ રીતે વસ્તુ આપીએ નાસ્તો, તો જ એમને મજા આવે છે. તો આજે આપણે આ ઢોકળાને અલગ રીતે જ કટ કરશું અને આપશું, જેથી કરીને છોકરાઓને પણ મજા આવે. આજે આપણે આ ઢોકળાને આ રીતે ટ્રાયેંગલમાં કટ કરવાના છીએ. તો જુઓ, હું તમને આ ઢોકળા બતાવું તો કેટલા બધા સોફ્ટ બન્યા છે. હવે અહીંયા આ રીતે આપણે નોનસ્ટિક પેન મૂકી દઈશું ગેસ ઉપર. એમાં 3-4 ચમચી તેલ ઉમેરી દઈશું. હવે આમાં ઉમેરી દઈશું અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને 1 ચમચી તલ. સાથે જ લીમડાના કટકા કરીને
ઉમેર્યા છે. હવે આપણે આ જે પીસ તૈયાર કર્યા તેને આમાં આ રીતે મૂકવાના છે. આ મારું પેન નાનું છે એટલે આમાં એકસાથે બધા પીસ નહીં આવે, તો જેટલા આમાં આવશે તેટલા હું મૂકી દઉં છું. તમારી પાસે જો મોટું પેન હોય તો તે તમે લઈ શકો છો. આને હું 2 બેચમાં શેકી લઈશ. તો આપણે આને થોડુંક ક્રિસ્પી બનાવશું નીચેથી. હવે આપણે આની સાઈડ ચેન્જ કરી લઈએ અને બીજી બાજુથી પણ એને થોડુંક ક્રિસ્પી થવા દઈએ. આ બીજી તરફથી પણ સરસ રીતે શેકાઈ ગયા છે. જો એકદમ જ ક્રિસ્પી થઈ ગયા છે, તો આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. તો તમે પણ આ ટેસ્ટી બટેટાના ઢોકળાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો હવે આજની આપણી આ ત્રીજી રેસીપી પણ એટલી બધી ટેસ્ટી, ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થતી છે અને જુઓ, જોતાં જ ખાવાનું મન થાય, બની છે ને તેવી. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો મિક્સર જારમાં 1.5 કપ સૂજી લેવાની છે. જો સૂજી ના હોય તો રવો પણ લઈ શકો છો. આપણે આને પલ્સ મોડ ઉપર 4 થી 5 વખત ચલાવી અને પીસી લેવાનું છે. એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે એકદમ જ ફાઇન પાવડર નથી બનાવવાનો. તમે જોઈ શકો છો કે આ હજી દરદરું જ છે. હવે એક મિક્સિંગ બોલમાં આને કાઢી લઈશું. અને જો તમે રેગ્યુલરલી મારી રેસિપીઝ જોતા હો તો તમને ખબર જ છે કે વધારે પડતી મારી રેસિપીઝ એવી જ હોય છે જે ઘરમાં જ રહેલી વસ્તુઓથી બની જાય. હવે આ નાસ્તાનું બહારનું લેયર એકદમ જ સોફ્ટ બને તેના માટે 1/2 કપ દહીં ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે આનું એક ઘાટું બેટર તૈયાર કરવાનું છે. પહેલેથી વધારે પડતું પાણી નથી ઉમેરવાનું. થોડું થોડું કરતા જઈ આપણે આ રીતે ઘાટું બેટર તૈયાર કરીશું. અને હવે આને 15 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપવા માટે મૂકી દઈએ. હવે ત્યાં સુધી આપણે એકદમ જ મસાલેદાર અને ચટાકેદાર આનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તો વેજીટેબલ ચોપરમાં ઉમેરી દઈશું અડધું ગાજર, અડધું કેપ્સિકમ, થોડીક કોબી ઉમેરી છે અને સાથે જ થોડીક ડુંગળી ઉમેરી છે. અહીંયા મેં એક નાની ડુંગળીનો ઉપયોગ કર્યો છે અને બધી જ વસ્તુને ચોપ કરી એક બાજુ મૂકી દઈશું. તો તમારી પાસે જે પણ શાકભાજી અવેલેબલ હોય તે લઈ શકો છો. અને 4 નંગ બટેટાને બાફીને આ રીતે મેશ કરી લઈશું. અને હવે સ્ટફિંગ બનાવવા માટે એક મોટા મિક્સિંગ બોલમાં આ બાફેલા બટેટાને ઉમેરી દઈએ અને શાકભાજી જે આપણે ક્રશ કરીને રાખેલા છે તે પણ એડ કરી દઈએ. તો શાકભાજીનું પ્રમાણ પણ તમે વધારે કે ઓછું તમારા સ્વાદ પ્રમાણે કરી શકો છો. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, આમચૂર પાવડર, સ્ટફિંગનો સરસ કલર આવે તેના માટે હળદર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, શેકેલા જીરાનો પાવડર પણ એડ કરીશું અને 5 ચમચી ગરમ મસાલો અને બધી જ વસ્તુને મિક્સ કરી આપણું આ ચટપટું મસાલેદાર સ્ટફિંગ તૈયાર કરી લઈશું. તો આ સ્ટફિંગમાં મસાલા થોડાક આગળ પડતા ઉમેરવાના છે, કેમ કે બેટર જે તૈયાર કર્યું છે તેમાં ફક્ત મીઠું જ એડ કર્યું છે, કંઈ પણ લીલું મરચું કે એવું નથી ઉમેર્યું. હવે આ સ્ટફિંગમાંથી આપણે આ રીતે પાતળી અને મોટી સાઇઝની ટિક્કીઓ બનાવી લઈશું. હવે બેટર પણ આપણું સરસ રીતે સેટ થઈ ગયું છે, સૂજી ફૂલી ગઈ છે અને મિક્સચર પહેલાં કરતાં થોડુંક આ રીતે ઘટ પણ થઈ ગયું છે. તો એક વખત આ રીતે મિક્સ કરી લઈશું અને અત્યારે મને થોડાક પાણીની જરૂર લાગી રહી હતી એટલે મેં 5 કપ જેટલું પાણી ઉમેર્યું છે. સાથે જ થોડાક લીલા ધાણા અને નાસ્તો અંદરથી કોરો ન લાગે તેના માટે 1 ચમચી તેલ ઉમેર્યું છે અને અડધી ચમચી બેકિંગ સોડા ઉમેર્યા છે, એટલે ખાવાના સોડા. આની જગ્યાએ તમે ઈનો પણ એડ કરી શકો છો. અને હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. તો જ્યારે પણ તમારે આ નાસ્તો તૈયાર કરવો હોય ત્યારે જ આમાં સોડા ઉમેરવા. આ રેસીપી એવી છે કે રાત્રે જમવામાં પણ બનાવશો તો બધા પેટ ભરીને જમી શકશે. હવે ગેસ ઉપર એક નોનસ્ટિક તવો કાં તો પછી નોનસ્ટિક પેન કંઈ પણ મૂકી દો. તેને તેલથી ગ્રીસ કરી અને આમાં લગભગ 1.5 ચમચા જેવું આ બેટર ઉમેરી દઈશું અને તેને પાથરી લઈશું. તો આની થિકનેસ તમારે ઉત્તપમ જેટલી જાડી રાખવાની છે, પણ વધારે જાડું નહીં રાખીએ કેમ કે હજી આમાં વચ્ચે આપણે સ્ટફિંગ પણ કરવાનું છે.
હવે ફ્લેમને લો ટુ મીડિયમ રાખી આપણે આને લગભગ 1-8 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું. એટલે આ ઉપરનું લેયર છે એ થોડુંક કૂક થઈ જાય. હવે આપણે જે ટિક્કી તૈયાર કરી છે તેને પણ આપણે આ રીતે થોડી ફ્લેટ કરી અને પાતળી કરી લઈશું. એટલે તે પણ બહુ જાડી ન લાગે. અને આ રીતે નાસ્તા ઉપર તેને પાથરી દઈશું અને હાથોની મદદથી થોડુંક પ્રેસ કરીશું. અને ઉપરથી આપણે લગભગ ફરીથી 1.5 ચમચા જેટલું આ બેટર ઉમેરી દઈશું અને એવી રીતે સ્પ્રેડ કરીશું કે જે સ્ટફિંગ છે એ સરસ રીતે બધી જગ્યાએથી કવર થઈ જાય. હવે આ નાસ્તો છે ને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે, કેમ કે મારા ઘરમાં તો મારા બંને બાળકોને આ ખૂબ જ ભાવે છે. અને હા, તમે આ નાસ્તાને શું નામ આપશો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આપણે બેટરનું પાતળું લેયર કરી દીધું છે અને હવે આને ફરીથી ઢાંકી અને કૂક થવા દઈશું 1 થી 1.5 મિનિટ માટે. આ લેયરને કૂક થતાં થોડી વાર લાગે છે, એટલે હવે આપણે આને પલટાવી લઈશું અને કૂક કરીશું તો એ સરસ રીતે કૂક થઈ જશે. તો એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ફ્લેમને લો ટુ મીડિયમ જ રાખવાની છે. જો ફ્લેમને હાઈ રાખશો તો નાસ્તો અંદરથી કાચો રહેશે. તો તેલ આમાં મેં લગભગ 1.5 થી 2 ચમચી જેટલું વાપર્યું છે. તમે આનાથી ઓછા તેલમાં પણ આને બનાવી શકો છો અથવા તો તેલ વગર પણ તૈયાર કરી શકો છો. તો આ એકદમ જ સરસ ગોલ્ડન અને ક્રિસ્પી આપણો આ નાસ્તો તૈયાર છે. તો તમે પણ આ નાસ્તાને જરૂરથી ટ્રાય કરજો. તો ચલો હવે આજની આ છેલ્લી રેસીપી જે પ્રોટીન અને શાકભાજીથી ભરપૂર છે તે બનાવી લઈએ. તો આજનો આપણે પ્રોટીન પેક નાસ્તો બનાવવાના છીએ મગની દાળમાંથી. તો આ લીલી કે પછી ફોતરાવાળી 1 કપ મગની દાળ છે, જેને મેં 2 કલાક માટે પલાળીને રાખેલી. તો દાળમાંથી બધું જ પાણી કાઢી લીધું છે અને હવે આપણે આને ટ્રાન્સફર કરી દઈશું મિક્સર જારમાં. હવે નાસ્તો ખાવામાં સોફ્ટ બને અને અંદરથી કોરો ન લાગે તેના માટે અહીંયા 1/4 કપ દહીં લીધું છે. તો આ મીડિયમ ખાટું દહીં છે. તમે આમાં કોઈ પણ જાતનું દહીં યુઝ કરી શકો છો. અને જો દહીં ન હોય તો ઘાટી છાશ પણ વાપરી શકો છો. અને તેટલા જ પ્રમાણમાં પાણી ઉમેર્યું છે. પાણી થોડુંક ધ્યાનથી જ ઉમેરવાનું છે. પહેલેથી બહુ વધારે પડતું પાણી નથી એડ કરવાનું. અને દાળને આવી રીતે એકદમ જ સરસ રીતે પીસી લીધી છે. આને ટ્રાન્સફર કરી લઈએ એક મિક્સિંગ બોલમાં. હવે એડ કરી દઈશું 1/2 કપ સૂજી. તો જે કપથી આપણે દાળ લીધી હોય તેની અડધી આપણે સૂજી લેવાની છે. તો આપણે 1 કપ દાળ પલાળેલી તેની સામે 1/2 કપ સૂજી લઈશું અને આને આપણે મિક્સ કરી દઈશું. તો સૂજીને આપણે પીસવામાં નથી નાખવાની, કેમ કે જો સૂજી એકદમ જ બારીક થઈ જશે તો આપણો જે નાસ્તો છે એ સરસ રીતે ફૂલશે નહીં. હવે સૂજી ફૂલી જાય, સેટ થઈ જાય તેના માટે આને એક સાઈડ રાખી દઈશું 10 મિનિટ માટે. ત્યાં સુધી આ નાસ્તાને સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે હજી એક તૈયારી કરવાની છે. તો અહીંયા મેં થોડાક લીલા ધાણા લીધા છે અને સાથે જ તેટલા જ પ્રમાણમાં ફુદીનો લીધો છે. ફુદીનો હોય તો જરૂરથી ઉમેરજો, કેમ કે આમાં ખૂબ જ સરસ તેનો ફ્લેવર આવે છે. આમાં 1 તીખું મરચું અને 1/2 ઇંચ આદુનો કટકો ઉમેર્યો છે. 1/2 ચમચી જીરું અને 2 થી 3 ચમચી જેટલા સિંગદાણા ઉમેર્યા છે. હવે આ બધી જ વસ્તુને આપણે દરદરી આ રીતે ક્રશ કરી લેવાની છે. આ મસાલાથી આપણા નાસ્તાનો ટેસ્ટ 100 ગણો વધી જવાનો છે. તો હવે લગભગ 15 મિનિટ થઈ ગઈ છે અને સૂજી સરસ રીતે ફૂલી ગઈ છે. તો આપણે જે આ પેસ્ટ તૈયાર કરેલી તે આમાં એડ કરી દઈએ. હવે આમાં થોડીક ઝીણી સમારેલી કોબી ઉમેરી દઈએ. સાથે જ ઝીણા સમારેલા કેપ્સિકમ લીધા છે અને હવે થોડા ગાજર પણ એડ કરીએ. તો શાકભાજી તમે તમારી મનપસંદના આમાં એડ કરી શકો છો. થોડાક વટાણા અને સાથે જ થોડાક મકાઈના દાણા ઉમેર્યા છે. મગની દાળ જ્યારે પીસવાની હતી ત્યારે મેં આ રીતે ઉપરથી થોડાક ફોતરા તેના કાઢી લીધેલા. તો આવી રીતે આખા ફોતરા આમાં એડ કરીશું, તેનાથી પણ લુક સરસ આવશે. આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈશું. એટલે એકવાર આ બધી વસ્તુને મિક્સ કર્યા પછી
જરૂર લાગે તો થોડુંક પાણી એડ કરવાનું. તો અહીંયા 3-4 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે. તો બેટરને આ રીતે થોડુંક ઘાટું જ આપણે રાખવાનું છે. હવે આજનો નાસ્તો એકદમ જ સરસ ફૂલીને તૈયાર થાય, સોફ્ટ બને તેના માટે 1 પેકેટ ઈનો આમાં એડ કરીશું. આની જગ્યાએ તમે અડધી ચમચી ખાવાના સોડા પણ ઉમેરી શકો છો અને 2 ચમચી તેલ ઉમેરીશું અને હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈએ. તો હવે આ બેટર તૈયાર થઈ ગયું છે. તો આજનો આ નાસ્તો તૈયાર કરવા તમે કોઈ પણ સ્ટીલનું આ રીતે કન્ટેનર લઈ શકો છો, કાં તો પછી એલ્યુમિનિયમનું કોઈ મોલ્ડ હોય તેમાં પણ તેને તૈયાર કરી શકો છો. આ કન્ટેનરને તેલથી ગ્રીસ કરી લીધું છે. તો આ પ્રોસેસ આપણે બેટર રેડી કરીએ તેની પહેલાં જ કરીને રાખવાની છે અને પછી બેટરને આમાં એડ કરી દઈશું. પાણી ગરમ થઈ ગયું છે તો આપણે આને સ્ટીમ કરવા માટે રાખી દઈએ. પણ આપણા નાસ્તાને એકદમ જ કલરફુલ અને એટ્રેક્ટિવ બનાવવા માટે ઉપરથી પણ થોડાક શાકભાજી આપણે આ રીતે રાખીશું. આનાથી નાસ્તાનો લુક ખૂબ જ સરસ આવે છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તેવો આ નાસ્તો તૈયાર થાય છે. અને હવે આને ઢાંકીને લગભગ 15 મિનિટ માટે આપણે સ્ટીમ કરવાનું છે. આપણે આ મગની દાળમાંથી તૈયાર કર્યું છે એટલે આને સ્ટીમ થતાં થોડીક વધારે વાર લાગે છે. તો હવે ચપ્પુ આ રીતે એકદમ જ ક્લીન બહાર આવી ગયું છે એટલે આપણો આ નાસ્તો પણ રેડી છે, બિલકુલ કાચો નથી. ગેસથી ઉતાર્યા પછી તેને થોડોક ઠંડો કરશું તો આની કિનારી આ રીતે જાતે જ નીકળી જશે અને આપણે આને ડીમોલ્ડ કરવામાં ખૂબ જ આસાની રહેશે. તો આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું અને હવે આનો એક વઘાર તૈયાર કરી લઈએ. વઘારમાં રાઈ, જીરું, તલ અને લીમડાના પાન ઉમેરીશું અને થોડીક હિંગ પણ એડ કરીશું અને આ વઘારને આ નાસ્તા ઉપર આપણે આ રીતે પાથરી દઈશું. તો દેખાવમાં જેટલો આ નાસ્તો સરસ દેખાય છે, ખાવામાં તો એનાથી પણ એકદમ જ ચડિયાતો છે અને મગની દાળનો સ્વાદ આમાં બિલકુલ નહીં આવે. આ એટલો બધો ટેસ્ટી બને છે અને જો હું તમને કટ કરીને બતાવું તો આ એકદમ જ સરસ જાળીદાર નાસ્તો તૈયાર થયો છે. તો આજની આ બધી રેસિપીઝ પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચાર્મીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ ફરી નવી રેસિપીઝ સાથે. જય શ્રી કૃષ્ણ.